હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ લર્નિંગ લાઉન્જ. આજે આપણે રિઝનિંગમાં ડાયરેક્શન સેન્સ ટેસ્ટ જોવાનું છે. તો સૌપ્રથમ જોઈએ તો અહીંયા આપણે જોઈએ છે ડાયરેક્શન છે નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ. ઓકે, પછી નોર્થ અને ઈસ્ટની વચ્ચે આવશે નોર્થ ઈસ્ટ, ઈસ્ટ અને સાઉથની વચ્ચે સાઉથ ઈસ્ટ, વેસ્ટ અને સાઉથની વચ્ચે સાઉથ વેસ્ટ, અને નોર્થ અને વેસ્ટની વચ્ચે નોર્થ વેસ્ટ. પછી ઈસ્ટમાં સનરાઈઝ થાય, સનસેટ કે તો તમારે વેસ્ટ દિશા સમજવાની. હવે તમે જ્યારે નોર્થમાં ઊભા રહેશો ત્યારે તમારી રાઈટ સાઈડ આ થશે અને લેફ્ટ સાઈડ આ થશે. ઈસ્ટમાં હોય ત્યારે લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ. આ એકવાર જોઈ લેજો બધા કે ક્વેશ્ચનમાં ભૂલ ના પડે. જ્યારે એવું કીધું હોય કે તમારું ફેસ સાઉથ તરફ છે, રાઈટ સાઈડ તમારું આ ઊભું છે, લેફ્ટ સાઈડ આ છે, તો ત્યારે ગોટાળો ન થાય કે કઈ રાઈટ છે ને કઈ લેફ્ટ છે એમ. રાઈટ, સાઉથમાં હોય ત્યારે આ રાઈટ સાઈડ, ધીસ લેફ્ટ સાઈડ. વેસ્ટમાં હોય ત્યારે ઉપરની સાઈડ રાઈટ સાઈડ થશે અને નીચેની સાઈડ લેફ્ટ. ત્યારબાદ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ જ્યારે હોય ત્યારે આપણે પાયથાગોરસનો પ્રમેય યાદ કરવાનો થાય. જ્યારે કાટકોણ ત્રિકોણ બનતો હોય અને શોર્ટેસ્ટ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું હોય તો એસીનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. અહીંયા આવશે એસીનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. તો સ્ક્વેર છે અહીંયા જશે એટલે સ્ક્વેર રૂટ. Movement in right direction is clockwise and movement in left direction is anti-clockwise. જે આપણે આગળ બી ભણી લીધું હતું. જ્યારે લેફ્ટ ડાયરેક્શન કે ત્યારે તમારે એન્ટી ક્લોકવાઇઝ ચાલવાનું અને રાઈટ ડાયરેક્શન કે ત્યારે ક્લોકવાઇઝ. ઓકે, તો તમને એવું કહેશે એક અહીંયા કોઈ ઊભું છે, પછી એ 5 કિલોમીટર સીધી દિશામાં ઉત્તર દિશામાં ચાલે છે, પછી 45 ડિગ્રી આ સાઈડ લેફ્ટ સાઈડ વળે છે. કોઈ બી વસ્તુ બોલે તો તમારે જોવાનું કે 90 ડિગ્રી હોય એનું હાફ 45, પછી 135 કે તો 90 પ્લસ 45, 180 કે તો સીધું આમ જ, 315 કહેશે તો 270 પ્લસ 45. એટલે યાદ રાખવાના. યાદ નહીં રાખો બટ નોર્મલી આવડી જ જશે, બટ જે ખાલી જાણવા માટે. નાઉ ટાઈપ 1 ઇઝ બેઝડ ઓન ફાઇનલ ડિરેક્શન. તો ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ફ્રોમ હર હાઉસ અવંતિકા વેન્ટ 15 કિલોમીટર ટુ ધ નોર્થ. એટલે અહીંયા એનું હાઉસ છે, અહીંયાથી 15 કિલોમીટર નોર્થમાં ગઈ. ત્યારબાદ ધેન શી ટર્ન્ડ વેસ્ટ. હવે વેસ્ટ દિશામાં ગઈ એન્ડ કવર્ડ 10 કિલોમીટર. 10 કિલોમીટર. ધેન શી ટર્ન્ડ સાઉથ એન્ડ કવર્ડ 5 કિલોમીટર. હિયર 5 કિલોમીટર. ફાઇનલી ટર્ન ટુ ઈસ્ટ. હવે ઈસ્ટમાં જાય છે, અહીંયાથી ઈસ્ટ આ સાઈડ, એન્ડ શી કવર્ડ 10 કિલોમીટર્સ. ઇન વિચ ડાયરેક્શન ઇઝ સી ફ્રોમ હર હાઉસ. હવે એના ઘરથી એ કઈ ડાયરેક્શનમાં હશે? તો ભાઈ અહીંયા પહોંચી છે એટલે એનું ઘર અહીંયા છે. શી ઇઝ હિયર. એની નોર્થ દિશા થઈ. આપણે ઉપર અહીંયા જોયું હતું ને આગળ કે ઉપરની સાઈડ નોર્થ દિશા, એ રીતે. ઓકે, તો આવા ક્વેશ્ચન હશે જે તમારા એક્ઝામમાં બહુ પૂછાશે, એટલે ધ્યાન રાખવાનું. નેક્સ્ટ ક્વેશ્ચન છે ઓફ ધી 5 વિલેજીસ પી ક્યુ આર એસ એન્ડ ટી સિચ્યુએટેડ ક્લોઝ ટુ ઈચ અધર. હવે 5 વિલેજ છે, એમાં પી ક્યુ આર એસ અને ટી એકબીજાની એકદમ નજીક છે. પી ઇઝ વેસ્ટ ઓફ ક્યુ. પી છે એ ક્યુના વેસ્ટમાં છે. આર ઇઝ ટુ સાઉથ ઓફ પી. હવે પી છે ને સાઉથમાં આર છે. ટી ઇઝ ટુ ધ નોર્થ ઓફ ક્યુ. ટી એ ક્યુના નોર્થમાં છે. ધેન એસ ઇઝ ટુ ધ ઈસ્ટ ઓફ ટી. ટી છે એના ઈસ્ટમાં એસ છે. ધેન ઇન વિચ ડાયરેક્શન એસ ઇઝ રિસ્પેક્ટ ટુ ઇન વિચ ડાયરેક્શન આર ઇઝ રિસ્પેક્ટ ટુ એસ. એસને ધ્યાનમાં લઈને આરની દિશા ગોતવાની છે આપણે. તો અહીંયા આપણે ડાયરેક્શન દોરેલી છે નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ. તો અહીંયા આપણે ઈસ્ટ દિશા થાય, અહીંયા છે આ દિશા જોવાની છે, વિચ ઇઝ ધીસ સાઉથ વેસ્ટ. ઓકે, આ એરો આમ જાય છે, હિયર ધીસ. તો ધ ડાયરેક્શન ઓફ આર ઇન રિસ્પેક્ટ ટુ એસ ઇઝ સાઉથ વેસ્ટ ડિરેક્શન. ત્યારબાદ છે ટાઈપ 2 ક્વેશ્ચન વિચ ઇઝ બેઝડ ઓન ડિસ્પ્લેસમેન્ટ. તો પહેલાં જોઈએ. વિનય મૂવ્સ ટુવર્ડ સાઉથ ઈસ્ટ અ ડિસ્ટન્સ ઓફ 7 કિલોમીટર. અહીંયાથી સ્ટાર્ટ કરીએ તો વિનય 7 કિલોમીટર સાઉથ ઈસ્ટ. અહીંયા આપણે જોઈએ સાઉથ ઈસ્ટ ક્યાં હતું? આ સાઈડ. તો હિયર સાઉથ ઈસ્ટ 7 કિલોમીટર. ધેન હી મૂવ્સ ટુવર્ડ વેસ્ટ. હવે અહીંયાથી વેસ્ટમાં જાય છે એન્ડ ટ્રાવેલ્સ ડિસ્ટન્સ ઓફ 14 મીટર.
ફ્રોમ ધેર હી મૂવ્સ ટુવર્ડ નોર્થ વેસ્ટ. હવે નોર્થ વેસ્ટ દિશા અહીં આપણે દોરેલી છે, આમ જાય અહીંયાથી આમ ગયો નોર્થ વેસ્ટ, a distance of 7 kilometer, and finally he moves a distance of 4 meter towards east. East તરફ એ 4 મીટર ચાલે છે, and stand at a point. How far is the starting point from where he is standing now? હવે અહીંયા છે આ ડિસ્ટન્સ કેટલું from this to this એ પૂછો. દેખાય છે અહીંયા 14 છે, અહીંયા 4 છે, તો 14 - 4 એટલે 10 મીટર. Here. Now, a person starts from point A and travels 3 kilometer eastwards. એટલે અહીંયા આપણે જોઈએ, એક જ મિનિટ, ચલો આ જ સ્પેસમાં કરીએ કે પર્સન ટ્રાવેલ્સ ફ્રોમ પોઈન્ટ એ. હવે અહીંયા પોઈન્ટ એ ક્યાંક કરી લઈએ, ત્યાંથી એ ટ્રાવેલ કરે છે, એન્ડ ટ્રાવેલ્સ અહીંયા એ છે, ટ્રાવેલ 3 કિલોમીટર ઈસ્ટવર્ડ. આ ઈસ્ટવર્ડ 3 કિલોમીટર થઈ ગયું, ટુ બી એટલે અહીંયા આપણે બી આપી દેવાનું. શું કીધું છે? અ પર્સન સ્ટાર્ટ્સ ફ્રોમ પોઈન્ટ એ એન્ડ ટ્રાવેલ 3 કિલોમીટર ટુ ઈસ્ટવર્ડ ટુ પોઈન્ટ બી, then turn left and travel thrice that distance to reach point C. હવે લેફ્ટ સાઈડ જશે, અહીંયા હોય તો લેફ્ટ આવશે ઉપર, અને આનું થ્રાઇસ એટલે કે 3 ગણું તો થશે 9. એન્ડ રીચ સી, અહીંયા એ સી એ પહોંચે છે. હી અગેન ટર્ન લેફ્ટ, હવે અહીંયાથી લેફ્ટ એટલે આ સાઈડ, એન્ડ ટ્રાવેલ 5 times the distance he covered between A અને B. એ અને બી વચ્ચે જેટલું કવર કરેલું હતું એનું 5 ગણું કવર કરે છે. ઇટ મીન્સ કે અહીંયા 15. ઓકે, એન્ડ રીચીસ હિઝ ડેસ્ટિનેશન ડી, અને અહીંયા ડીએ પહોંચે છે. શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન સ્ટાર્ટ એન્ડ ડેસ્ટિનેશન, આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ ગોતવાનું છે. અને જ્યારે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ પૂછ્યું હોય ક્વેશ્ચનમાં તો ઇટ શુડ બી એ પાયથાગોરસ થિયોરમ. તો અહીંયા લાઈન કરી દો. આ ડિસ્ટન્સ કેટલું હશે? ફ્રોમ ધીસ ટુ ધીસ ઇઝ 9. હવે આ 3 છે તો ઉપર એ 3 જ હશે, તો 15માંથી 3 બાદ કરો એટલે કેટલા વધશે? આ 12. અહીંયા સુધી 12 હશે, અહીંયા સુધી 3. વોચ, ધીસ ઇઝ ધ ડિટેલ ડાયાગ્રામ, રાઈટ? તો આ જે 12 હતું, આ 9, અને આપણે ગોતવાનું છે. તો 12નો સ્ક્વેર પ્લસ 9નો સ્ક્વેર એટલે 15નો સ્ક્વેર બનશે. પછી એનું વર્ગમૂળ નીકળી જાય, સ્ક્વેર રૂટ નીકળે એટલે 15 આવશે. નાઉ બેઝડ ઓન ડાયરેક્શન એન્ડ ડિસ્પ્લેસમેન્ટ, બંનેના બેઝ ઉપર ફર્સ્ટ અને સેકન્ડને મિક્સ કરીને. તો ફર્સ્ટ છે, શ્યામ ગોઝ ટુ 5 કિલોમીટર ઇન નોર્થ ફ્રોમ ઈ સ્કૂલ. આને સ્કૂલ છે અહીંયાથી 5 કિલોમીટર નોર્થ જાય છે. નાઉ ટર્નિંગ ટુ ધ લેફ્ટ હી ગોઝ ટુ 10 કિલોમીટર. ડાબી સાઈડ વળીને 10 કિલોમીટર જાય છે. અગેન ટર્ન ટુ લેફ્ટ, હજુ એ લેફ્ટ ફરે છે અને ફરી 5 કિલોમીટર જાય છે. હાઉ ફાર હી ઇઝ ફ્રોમ ઈ સ્કૂલ એન્ડ વિચ ડાયરેક્શન? તો કેટલું ડિસ્ટન્સ છે? આ 10 કિલોમીટર દેખાય જ છે. અને કઈ ડાયરેક્શનમાં? આ નોર્થ હતી, તો આ કઈ ડાયરેક્શન થશે? વેસ્ટ ડાયરેક્શન, રાઈટ? આપણે જોયું ને, નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ. અહીંયા છે, ઇટ્સ વેસ્ટ ડિરેક્શન. સો ગાઈઝ, ડાયરેક્શન અને ડિસ્ટન્સમાં આટલા જ ક્વેશ્ચન પૂછાય છે આ ટાઈપના. એક આના માટે તમે પાયથાગોરસની જે ત્રિપુટી હોય ને એ બધી એકવાર સરખી રીતે જોઈ લેજો. અને જો તમારે જોતી હોય તો કમેન્ટ કરી દેજો, અમે તમને ટેલિગ્રામમાં આપી દઈશું. ઓકે, સો આજ માટે આટલું જ. થેન્ક યુ ગાઈઝ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરી દેજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.